નમસ્કાર, મારું નામ રવિન્દ્ર મકવાણા છે. હું જસદણની હુડકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમે વડાળી ખાતે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયાની મુલાકાત લીધેલી છે. આની પહેલાં પણ અમે અહીંયા અમારા વિદ્યાર્થીઓ સાથે હિતેશભાઈની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી વિશે અમને એણે જે માહિતી આપી એ ખરેખર દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ ઉપયોગી થાય એવી વસ્તુ છે. અને હિતેશભાઈના આ પ્રકારના બધા કાર્યોથી પ્રભાવિત થઈને જ અમે વિજ્ઞાન મેળાની અંદર પ્રાકૃતિક ખેતી માટેનો જે એક પ્રયોગ છે, અમારી કૃતિ છે એ રાખેલી છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી પ્રાકૃતિક ખેતી બાબતે જાગૃતિ આવે. તે અત્યારના સમયની જે મોટામાં મોટી જરૂરિયાત કહી શકાય કે આપણે પ્રાકૃતિક ખેતી વગર આજે નહીં તો કાલે એના વગર ચાલવાનું જ નથી. એ જ આપણો છેલ્લો રસ્તો છે. તો હું બધાય તમામ લોકોને વિનંતી કરું છું કે ક્યારેક આ સાઈડ આવતા હોય તો ખરેખર હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ છે એની મુલાકાત લ્યો. હિતેશભાઈ મેણિયા દ્વારા આજે અમને એના ખેતરમાં જઈને બધાય પાકો વિશે માહિતી આપી, કઈ દવા ઉપયોગ કરે છે એની માહિતી આપી અને ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ છે. તો તમામ લોકોને હું એક વિનંતી કરું છું કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા ફરીએ અને જો આમાં આપણને ક્યાંય તકલીફ પડતી હોય તો હિતેશભાઈ અને ઘણા એના બધા મિત્રો છે એ આમાં આપણને ખૂબ જ મદદરૂપ થાય છે, સહકાર આપે છે. તો આ જ કહેવાનું હતું. આભાર. જય ગૌ માતા મિત્રો.